એ બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો મિત્રો આજે છે બુધવાર અને આજે આપણે ઝોમેટોમાં 7 કલાક કામ કરવાનું છે. એટલે કે આજે બપોરના 12 વાગ્યાથી 3 વાગ્યા લગી અને સાંજના 7 વાગ્યા લગીથી 11 વાગ્યા લગી આપણે કામ કરવાનું છે અને જોવાનું છે કે 7 કલાકની અંદર કેટલી કમાણી થાય એમ છે. અને ઇન્સેન્ટિવની વાત કરું તો બપોરની ઇન્સેન્ટિવ નહીં મળે. સાંજે 7 વાગ્યાથી 11 વાગ્યા લગીને 3 ગીગ ભરશું ને એમાં આપણે ટોટલ 100 રૂપિયા ઇન્સેન્ટિવ મળશે. તો ચાલો ફટાફટ આપણે ગીગ કરી લઈએ બુક. અત્યારે બપોરે 12 થી 3 અને સાંજે 7 થી 11 કામ કરવાનું છે અને ટોટલ 7 કલાક કામ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે મોટરસાઇકલમાં ઝોમેટોની બેગ બધું કમ્પ્લીટ કરી લઈ અને લોકેશન ઉપર આપણે મળીએ. ચાલો. તો મિત્રો મસ્ત મજાના લોકેશન ઉપર આપણે આવી ગયા છીએ. મોટરસાઇકલમાં ઝોમેટોની બેગ બાંધી લીધી છે અને ઝાડવા નીચે જ આપણે ઊભું મોટરસાઇકલ રાખીને બેગ બાંધી લીધી. હવે આઈડી ઓન કરી લીધી છે. ઓર્ડર પડે ને ત્યારે હું તમને કહું. હાલો હવે વાં 5 મિનિટ ઊભો રહ્યો પણ કંઈ ઓર્ડર પડ્યો નહીં એટલે હું સરાજા પાસે આગળ આવી ગયો. મેં અહીંયા થોડીક વાર ઊભો રહું તો ઓર્ડર મસ્ત મજાનો પડી જાય. જો આ ભાઈ ઠેલા વેચે. તો ભાઈ પહેલો જ ઓર્ડર પડી ગયો છે પટેલ ડાઇનિંગ હોલનો. 33 રૂપિયાનો ઓર્ડર છે. 1 કિલોમીટરના આડેગાડે લેવાનો છે અને 3.5 કિલોમીટરના આડેગાડે દેવાનું. તો ચાલો સૌથી પહેલાં ઓર્ડર આપણે એક્સપેક્ટ કરી લઈએ. તો મિત્રો પટેલ ડાઇનિંગ હોલ રેસ્ટોરન્ટે પહોંચી ગયા છીએ. ઓર્ડર છે રેડી. તો ચાલો ફટાફટ અને સૌથી પહેલાં આપણે ઓર્ડર મસ્ત મજાનો પિકઅપ કરી લઈએ. તો મિત્રો મસ્ત મજાનો ઓર્ડર પિકઅપ કરી લીધો. આ ઓર્ડર આપણે 3.5 કિલોમીટર કસ્ટમરને દેવા જવાનો હોય. તો ચાલો કસ્ટમર સુધી પહોંચાડી દઈએ. તો મિત્રો આ ઓર્ડર કસ્ટમરને આ સોસાયટીમાં દેવાનો હતો. તો કસ્ટમરને આપણે ઓર્ડર ડિલિવર કરી દીધો છે. તો કસ્ટમરને ઓર્ડર ડિલિવર કરી દીધો હોય તો આપણને આમાં કેટલા રૂપિયા મળ્યા ને હમણાં તમને કહું. 32 રૂપિયા મળ્યા છે. 4.4 કિલોમીટર ખેંચ્યું છે અને ટોટલ 18 મિનિટનો ટાઈમ લાગ્યો છે ઓર્ડર ડિલિવર કરતાં. મિત્રો એના પછી ને દાસ સુરતી ખમણનો 20 રૂપિયાનો ઓર્ડર પડ્યો છે. ઓર્ડર છે ને 1 કિલોમીટરને આડેગાડે લેવા જવાનો છે અને 600 મીટરને આડેગાડે દેવાનો છે. તો ચાલો સૌથી પહેલાં તો આપણે ઓર્ડરને એક્સપેક્ટ કરી લઈએ. તો મિત્રો દાસ સુરતી ખમણ આપણે પહોંચી ગયા છે અને ઓર્ડર છે રેડી. તો ચાલો સૌથી પહેલાં તો આપણો ઓર્ડર છે ને અહીંયાથી પિકઅપ કરી લઈએ. તો મિત્રો મસ્ત મજાના ખમણ લઈ લીધા છે અને આ ઓર્ડર છે ને કસ્ટમરને ખાલી એને 600 મીટર જ દેવા જવાનો હોય. તો ચાલો કસ્ટમરને આપણે ઓર્ડર પહેલાં ફટાફટ પોગાડી દઈએ. મિત્રો આ ઓર્ડર છે ને સંગાત અપાર્ટમેન્ટનો ને આપણે આમાં દેવાનો છે. તો ચાલો ઉપર જઈને આપણે કસ્ટમરનો ઓર્ડર પોગાડી દઈએ. તો મિત્રો આ હતો કસ્ટમરનો કેશ ઓન ડિલિવરી ઓર્ડર હતો. તો રોકડા પૈસા લઈ લીધા અને કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. આપણને આ ઓર્ડર ડિલિવર કરતાં કેટલા રૂપિયા મળ્યા હમણાં તમને કહું. આ ઓર્ડર ડિલિવર કરતાં આપણે 20 રૂપિયા મળ્યા. 10 મિનિટનો ટાઈમ લાગ્યો અને ટોટલ આપણે એને 2 કિલોમીટરના આડેગાડે ટોટલ આપણે ખેંચ્યું આમાં. તો મિત્રો એના પછીનો મસ્ત મજાનો શક્તિ હોટલનો ઓર્ડર પડ્યો હોય. 78 રૂપિયાનો ઓર્ડર છે. 2 કિલોમીટરને આડેગાડે પિકઅપ કરવાનો છે અને 10 કિલોમીટરને આડેગાડે દેવા જવાનો છે. ચાલો સૌથી પહેલાં તો આપણે ઓર્ડર એક્સપેક્ટ કરી લઈએ. તો મિત્રો શક્તિ હોટલે આવી ગયા છીએ. આ હોટલની ઉપર જ છે. તો અહીંયા એનો ઓર્ડર હજી રેડી નથી. ઓર્ડર રેડી થવામાં 5 મિનિટની વાર છે. ત્યાં સુધી આપણે વેઇટ કરશું, પછી ઓર્ડર લેવા જશું ઉપર. તો મિત્રો મસ્ત મજાનો ઓર્ડર આપણે પિકઅપ કરી લીધો છે. ગુજરાતી થાળી અને આ ઓર્ડર છે ને કસ્ટમરને આપણે 10 કિલોમીટરના આડેગાડે દેવા જવાનું. તો ચાલો આપણે ઓર્ડર પોગાડી દઈએ. તો મિત્રો કસ્ટમરના લોકેશન આવી ગયા છે અને કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. જો આ કાળા ટી શર્ટવાળા બાઇકવાળા જાય છે એ ભાઈને ઓર્ડર દેવાનો હતો. તો આ ઓર્ડર ડિલિવર કરતાં આપણને કેટલા રૂપિયા મળ્યા નહીં હું તમને કહું હમણાં. આ ઓર્ડર ડિલિવર કરતાં આપણને ટોટલ 94 રૂપિયા મળ્યા. 79 ટ્રીપ પે હતું. લોંગ ડિસ્ટન્સના રિટર્ન પે 14 રૂપિયા આપ્યા. 12.5 કિલોમીટરના આડેગાડે ખેંચ્યું અને 32 મિનિટનો ટાઈમ લાગ્યો ઓર્ડર ડિલિવર કરતાં. એના પછી મસ્ત મજાના મલ્ટી ઓર્ડર 2 પડી ગયા. 84 રૂપિયાનો ઓર્ડર છે. 5 કિલોમીટરના આડેગાડે પિકઅપ છે અને 8 કિલોમીટરના આડેગાડે 2 ઓર્ડર કમ્પ્લીટ કરવાના છે. તો ચાલો સૌથી તો પહેલાં એને મસ્ત મજાનો આપણે ઓર્ડરને એક્સપેક્ટ કરી લઈએ. તો મિત્રો પહેલો ઓર્ડર છે ને પટેલ ડાઇનિંગ હોલમાં લેવાનો છે. ઓર્ડર છે રેડી. તો ચાલો ફટાફટ પહેલો ઓર્ડર અહીંથી લઈ લઈએ. તો મિત્રો પહેલો ઓર્ડર લીધો ને ત્યાં જઈને બીજો ઓર્ડર પડ્યો હતો ને આપણે એ ઓર્ડર થઈ ગયો કેન્સલ. તો હવે પહેલો એક જ ઓર્ડર આપણે દેવા જવાનો કસ્ટમરને, બીજો નથી દેવાનો. તો મિત્રો આ ઓર્ડર છે ને કસ્ટમરને આપણા નવી કોર્ટ છે ને માધાપર ચોકડી પાસે ત્યાં કસ્ટમરને ઓર્ડર દેવાનો અહીંયા. તો ચાલો ઓર્ડર આપણે કસ્ટમરને આપણે અહીંયા પોગાડી દઈએ. આ ઓર્ડર ડિલિવર કરતાં આપણે કેટલા રૂપિયા મળ્યા ને હું તમને કહું હમણાં. આપણને ટોટલ આમાં 86 રૂપિયા મળ્યા છે. ટ્રીપ પે 74 રૂપિયા અને લોંગ ડિસ્ટન્સના રિટર્ન પે 11 રૂપિયા અને 12 કિલોમીટર આપણે ખેંચ્યું છે ટોટલ અને ટાઈમ આપણને 32 મિનિટ જેટલો લાગ્યો. એના પછીનો મસ્ત મજાનો ચાવાલા કાફેનો ઓર્ડર પડી ગયો છે. 1.5 કિલોમીટરના આડેગાડે પિકઅપ છે અને 5.5 કિલોમીટરના આડેગાડે દેવા જવાનો. તો ચાલો સૌથી પહેલાં આપણે એનો ઓર્ડર મસ્ત મજાનો એક્સપેક્ટ કરી લઈએ. તો મિત્રો હજી ઓર્ડર છે ને રેડી નથી થયો. આપણે રેસ્ટોરન્ટે પહોંચી ગયા છીએ. ત્યાં સુધી આપણે ઝાડવા નીચે ને છાંયે શાંતિથી બેઠા. એ ઓર્ડર રેડી થઈને ઝીપ દેવાનો અવાજ આવશે ત્યારે આપણે ઓર્ડર લેવા જઈશું અંદર.
મિત્રો બપોરનું વાતાવરણ જોઈને એવું લાગે ને કે બપોરે પડે ગરમી, ઝાડવે બેવું પડે, રાતે કામ કરી તો રાતે ઠંડી લાગે, તો આમાં માણસ બીમાર જ પડે ને યાર. હજી ઓર્ડર રેડી નથી થઈ, ઓર્ડર રેડી થઈ પછી લઈ. મેં કીધું હવે મને અંદર જ જવા દે. અંદર ગયો ને તો મેં કીધું હવે સાહેબ ઓર્ડર તો આપો. તેને ઓર્ડર ફટાફટ એને થોડીક વારમાં જ મને આપી દીધો, તો આપણો ઓર્ડર લઈ લીધો હે. તો મિત્રો થોડીક વાર પછી મસ્ત મજાનો જો ઓર્ડર લઈ લીધો, અને આ ઓર્ડર કસ્ટમરને આપણે છે ને 6 કિલોમીટર દેવા જવાનો છે. કસ્ટમરને ઓર્ડર દેવા જતો તો રસ્તામાં આવી ગયું સિગ્નલ, તો થોડીક વાર ઊભા રહી, એમાં શું હોય, સિગ્નલનો થોડો ભંગ કરાય આપણે. તો મિત્રો કસ્ટમરના લોકેશન ઉપર પહોંચી ગયા છીએ આપણે. તો કસ્ટમરને ચાલો ફટાફટ આપણે ઓર્ડર એને ડિલિવર કરી દે. અહીંયા ઓર્ડર ડિલિવર કરવા ગયો ને તો કસ્ટમર કે બાજુની દુકાનમાંથી મારા માટે એક છે ને સિગરેટનું પેકેટ લઈ આવવાને, તમને હું પૈસા રોકડા આપી દઈશ. તો મારે પાછું આવવું પડ્યું. મેં કાંઈ વાંધો નહીં સાહેબ, હું તમને સિગરેટનું પેકેટનું આયરે પોગાડી જ દઉં, ચિંતા કરોમાં. ભાઈ ઓર્ડર કરી દીધો છે ડિલિવર. આ ઓર્ડરને આપણને 51 રૂપિયા ટોટલ મળ્યા છે. પણ એમાં મસ્ત મજાની વાત કહું, આ સિગરેટ મંગાવ્યો તો એની કસ્ટમર હતા, પણ કસ્ટમરે આપણે 30 રૂપિયા એક્સ્ટ્રા આપ્યા, એટલે કે ટીપ આપીએ. તો સર થેન્ક યુ વેરી મચ. તો મિત્રો એના પછી મસ્ત મજાનો પાંડેજી પાર્સલ પોઈન્ટનો 67 રૂપિયાનો ઓર્ડર પડ્યો. 500 મીટરને આડેગાડે લેવાનો છે અને 8 કિલોમીટરને આડેગાડે કસ્ટમરને દેવા જવાનો. તો ચાલો સૌથી પહેલાં તો ઓર્ડર આપણે એક્સપેક્ટ કરી લઈએ. તો મિત્રો હજી ઓર્ડર રેડી નથી. આપણે પાંડેજી પાર્સલ પોઈન્ટે પહોંચી ગયા છીએ. ઓર્ડર હજી રેડી થવામાં 5 થી 7 મિનિટનો ટાઈમ લાગશે. ત્યાં સુધી આપણે ખુરશીમાં બેઠા બેઠા એને વાઇટ જોશું. વાઇટ જોતા જોતા ઓર્ડર થઈ ગયો ડીલે. 4 મિનિટ લેટ છે, તોય પણ કાંઈ વાંધો નહીં. આપણે અહીંયા પંચાયત ચોકે બેઠા આવીને વિડીયો ઉતારી બેઠા બેઠા ઓર્ડર રેડી થાય તો ઓર્ડર મસ્ત મજાનો પછી આપણે લઈ લઈએ, એમાં શું હોય નહીં. તો હવે મસ્ત મજાનો લાલ થેલીમાં, લાલ સનાળા જેવી થેલીમાં ઓર્ડર લઈ લીધો હોય. તો ચાલો સૌથી પહેલાં ઓર્ડર લઈને આપણે કસ્ટમરને પોગાડી દઈએ ફટાફટ. તો મિત્રો હવે આપણે જાય છીએ કસ્ટમરના લોકેશન ઉપર. આ બિલ્ડિંગમાં ઓર્ડર દઉં કે આ બિલ્ડિંગમાં ઓર્ડર દઉં? અરે મસ્તી કરવું હો ભાઈ. તો મિત્રો કસ્ટમરને આ ઓર્ડર છે ને આપણે આ ફ્લેટમાં દેવાનો છે, ઊંચી બિલ્ડિંગ રહીને એમાં દેવાનો છે. તો ચાલો ઓર્ડર આપણે કસ્ટમરને પોગાડી દઈએ. કસ્ટમરને ઓર્ડર દેવા અંદર આવ્યો ને તમને લિપ ભાઈ કંઈક દેખાડવું જાળવા જેવું. મને ડેકોરેશન સારું લાગ્યું, મેં વિડીયો મસ્ત મજાને ઉતારી લીધો. સાચા છે કે ખોટા ખબર નથી હવે. તો મિત્રો કેશ ઓન ડિલિવરી હતા, તો રોકડા 500 રૂપિયા લઈ લીધા અને ઓર્ડર આપણે કસ્ટમરને ડિલિવર કરી દીધો. તો આ ઓર્ડર ડિલિવર કરતાં આપણને કેટલા પૈસા મળ્યા હું તમને કહું, ઊભા રહ્યો. નેક્સ્ટ નાઇટ તો આ ઓર્ડરને આપણે ટોટલ 72 રૂપિયા મળ્યા. 67 રૂપિયા ટ્રીપ પે હતો, 5 રૂપિયા રિટર્ન હતા, 27 મિનિટનો ટાઈમ લાગ્યો અને 8.5 કિલોમીટરના આડેગાડે આપણે ખેંચ્યું છે. તો મિત્રો છેલ્લો ઓર્ડર આપણે કસ્ટમરને ઘંટેશ્વર બાજુ ડિલિવર કરવાનો હતો, દઈ દીધો ઓર્ડર. અત્યારે 12 થી 3ની શિફ્ટ પૂરી થઈ ગઈ છે અને અત્યારે વાગ્યા છે 3 થી 5. હવે આ સાંજે આપણે 7 વાગે છે ને આપણે લોકેશન ઉપર મળશું. ચાલો તો મિત્રો સાંજના 7 વાગે પાછા આપણા લોકેશન ઉપર આપણે આવી ગયા છીએ. સરાજા હોટલ પાસે આપણે ઊભા છીએ અને 7 વાગ્યાથી 11 વાગ્યા લગી કામ કરવાનું છે અને આપણે થઈ ગઈ છે આઈડી ઓનલાઈન. હવે ઓર્ડર પડે ને ત્યારે તમને હું કહું. તો મિત્રો પહેલો ઓર્ડર જ સરાજાનો પડ્યો છે. 1.7 કિલોમીટરથી લેવાનો છે ને 8 કિલોમીટરના આડેગાડે દેવાનો છે અને 52 રૂપિયાનો ઓર્ડર છે. તો ચાલો ઓર્ડર સૌથી પહેલાં તો આપણે એક્સપેક્ટ કરી લઈએ. તો મિત્રો સરાજા રેસ્ટોરન્ટે પહોંચી ગયા છીએ. ઓર્ડર હજી રેડી નથી, 3 મિનિટની વાર લાગશે. ત્યાં સુધી આપણે વેઇટ કરશું, પછી આપણે ઓર્ડર લેવા જાશું. તો મિત્રો ઓર્ડર જો મસ્ત મજાનો હોનાની ઠેરીમાં લઈ લીધો છે. તો ચાલો હવે આ ઓર્ડર છે ને આપણે કસ્ટમરને આપણે ફટાફટ પોગાડી દઈએ. તો મિત્રો કસ્ટમરના લોકેશન ઉપર આવી ગયા છે. આ લોટ્સ હોટેલ રહીને એમાં ઓર્ડર દેવાનો છે અને આપણે અયોધ્યા ચોક પાઠ એક ઓર્ડર દેવાનો હતો. તો ચાલો ઓર્ડર કસ્ટમરને દઈ દઈ. તો મિત્રો કસ્ટમરને ઓર્ડર આપણે કરી દીધો છે ડિલિવર અને આપણને આમાં ટોટલ 58 રૂપિયા મળ્યા છે. 53 રૂપિયા ટ્રીપ મળી અને 5 રૂપિયા રિટર્ન પેના મળ્યા છે. 39 મિનિટનો ટાઈમ લાગ્યો અને 10 કિલોમીટરના આડેગાડે ટોટલ આપણે ખેંચ્યું. મિત્રો એના પછીનો એને અંજલિ રેસ્ટોરન્ટનો ઓર્ડર પડ્યો હોય. 46 રૂપિયાનો ઓર્ડર છે. 2.5 કિલોમીટરના આડેગાડે પિકઅપ છે અને 6 કિલોમીટરના આડેગાડે દેવાનો છે. તો ચાલો સૌથી પહેલાં તો ઓર્ડર આપણે એક્સપેક્ટ કરી લઈએ. તો મિત્રો અંજલિ રેસ્ટોરન્ટે ઓર્ડર લેવા જતા હતો ને તો બીજો મલ્ટીપલ ઓર્ડર પડી ગયો. બાલાજી સેન્ડવિચનો ઓર્ડર પડ્યો હોય. 58 રૂપિયાનો ઓર્ડર છે. 3 કિલોમીટરના આડેગાડે લેવાનો હોય અને 6 કિલોમીટરના આડેગાડે દેવાનો, એટલે 2 મલ્ટી ઓર્ડર થઈ ગયા. તો ચાલો ઓર્ડર કરી લે એક્સપેક્ટ. ઓર્ડર કરી લે એક્સપેક્ટ. ઓલો અંજલિ રેસ્ટોરન્ટે ઓર્ડર લેવા જતો હતો ને એમાં બીજો ઓર્ડર બાલાજી સેન્ડવિચનો પડ્યો હતો ને એ ઓર્ડર થઈ ગયો કેન્સલ. એની જગ્યાએ બીજો ઓર્ડર પડી ગયો બોલે તો મુંબઈનો. 63 રૂપિયાનો ઓર્ડર છે. 5 કિલોમીટર આડેગાડે લેવા જવાનો હોય અને 5.5 કિલોમીટર આડેગાડે દેવા જવાનો છે. તો મિત્રો મસ્ત મજાના અંજલિ રેસ્ટોરન્ટે પહોંચી ગયા છે. જો ઓર્ડર પડ્યો છે રેડી. તો ચાલો ઓર્ડર આપણે લઈ લઈએ પહેલાં. તો મિત્રો પહેલો ઓર્ડર અહીંથી લઈ લીધો. હવે બીજો ઓર્ડર છે ને બોલે તો મુંબઈમાંથી લેવા જવાનો છે. તો ચાલો આપણે ત્યાં બીજો ઓર્ડર લેવા જઈએ. તો મિત્રો બોલે તો મુંબઈ રેસ્ટોરન્ટે પહોંચી ગયા છે. તો ઓર્ડર રેડી જ છે. તો ચાલો ઓર્ડર આપણે અહીંથી બીજો ઓર્ડર ફટાફટ લઈ લઈએ. તો મિત્રો બીજો ઓર્ડર જો મસ્ત મજાનો પિકઅપ કરી લીધો છે. હવે આ બે ઓર્ડર એને કસ્ટમરને આપણે ડિલિવર કરી દઈએ. ચાલો
તો મિત્રો પહેલો ઓર્ડર છે ને દેવા ગયો હતો ને તો કસ્ટમરે નાખ્યું હતું લોકેશન ખોટું, તો આપણે કંપનીવાળા પાસે સપોર્ટ માંગ્યો ને આ ઓર્ડર થઈ ગયો આપણો પહેલો ઓર્ડર કેન્સલ. તો ચાલો બીજો ઓર્ડર કસ્ટમરને દઈ દે. તો મિત્રો બીજો ઓર્ડર છે ને કસ્ટમરને આ સોસાયટીમાં દેવાનો હતો, દઈ દીધો ઓર્ડર. આ ઓર્ડરને આપણે ડિલિવર કરતા ને 63 રૂપિયા મળ્યા. 66 મિનિટનો ટાઈમ લાગ્યો અને 10 કિલોમીટરના આડે ખેંચ્યું, કારણ કે કેન્સલ ઓર્ડર થઈ ગયો તો વાઇટ લાગી જ હતી. હમણાં આપણો પહેલો ઓર્ડર કેન્સલ થયો હતો ને તો કંપનીવાળાએ શું કીધું કે તમે આ જગ્યાએ જઈને ઓર્ડર ડિલિવર કરી નાખો, એ ઓર્ડર તમે ખાઈ જાવ તો ભલે અને બીજાને આપી દો તો ભલે, તો કાંઈ વાંધો નહીં, આપણે કરી લઈએ એક્સપેક્ટ. તો મિત્રો જો આ બેગમાં પડ્યો છે ને આ ઓર્ડર કેન્સલ થઈ ગયો છે. આપણે લોકેશન ઉપર આવીને ડિલિવર માર્ક કરી દીધો છે ને આ ઓર્ડર થઈ ગયો કેન્સલ, તો એક પડ્યો બેગમાં. તો મિત્રો એના પછી એને 74 રૂપિયાનો ઓર્ડર મસ્ત મજાનો પડી ગયો છે. 2 કિલોમીટરના આડે પિકઅપ છે અને 9 કિલોમીટરના આડે દેવા જવાનો છે. તો ચાલો સૌથી પહેલાં છે ને આપણે ઓર્ડર મસ્ત મજાનો એક્સપેક્ટ કરી લઈએ. તો મિત્રો પાછું લાગી ગયું એ સિગ્નલ, તો થોડીક વાર રહી જાય આપણે ઊભા, પછી આપણે ઓર્ડર લેવા જાય. બોલે તો મુંબઈમાં લેવાનો ઓર્ડર. તો મિત્રો પાછા આપણે આવી ગયા છે બોલે તો મુંબઈ. તો ચાલો ઓર્ડર છે રેડી, તો ફટાફટ આપણે ઓર્ડર લઈ લઈ. તો મિત્રો મસ્ત મજાના ઓર્ડર જો બે લઈ લીધા છે. તો ચાલો ઓર્ડર કસ્ટમરને આપણે ઠીક બેડી પોગાડવાના છે, તો બેડી પોગાડ દઈ. તો મિત્રો અંધારા જેવું દેખાય છે ને, આ મકાન રહ્યું અંધારાવાળું, ત્યાં જ ઓર્ડર દેવાનો હતો. તો ઓર્ડર એને કસ્ટમરને પોગાડી દીધો ને અત્યારે આપણે છીએ બેડી ચોકડી. ડૉક્ટર યાજ્ઞિક રોડેથી ઓર્ડર લીધો હતો અને ઠીક બેડી ચોકડી ઓર્ડર દેવા આવ્યો અને અત્યારે વાગ્યા છે રાતના 10. તો ઓર્ડર ચાલો કસ્ટમરને કરી દીધો છે ડિલિવર આપણે. તો કસ્ટમરને આ ઓર્ડર ડિલિવર કરી દીધો છે આપણે. અને આપણને કેટલા પૈસા મળ્યા ને આમાં 84 રૂપિયા મળ્યા છે. ટ્રીપે 74 રૂપિયા અને લોંગ ડિસ્ટન્સના 10 રૂપિયા. 43 મિનિટનો ટાઈમ લાગ્યો અને 11 કિલોમીટરના આડે ટોટલ આપણે ખેંચ્યું છે. તો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 10. હમણાં એક ઓર્ડર મેં ડિલિવર કર્યો ને ડૉક્ટર યાજ્ઞિક રોડે ઓર્ડર લીધો હતો અને આ બેડી ચોકડી રહી, બેડી ચોકડી એની પાછળ મારવાડી છે ને, ત્યાં સુધી મેં ત્યાંથી ઓર્ડર દેવા ગયો અને હવે અહીંથી મારે છે ને માધાપર ચોકડી લગી કોરે એમને જવું પડશે, કારણ કે અહીંયા લગી ઓર્ડર જ નહીં પડે જ્યાં સુધી માધાપર ચોકડી લગી નહીં જાઉં ત્યાં લગી. તો મિત્રો એના પછી 44 રૂપિયાનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. તો મિત્રો એના પછી 45 રૂપિયાનો મસ્ત મજાનો ઓર્ડર પડી ગયો છે. 2 કિલોમીટરના આડે પિકઅપ છે અને 5 કિલોમીટરના આડે દેવાનો, તો ઓર્ડર કરી લે એક્સપેક્ટ. તો મિત્રો ગાડી કરી બહાર પાર્કિંગમાં, પણ અંદર ઓર્ડર લેવા પિકઅપ કરવા બિલ્ડિંગમાં જેવા મકાન છે ને એમાં ઓર્ડર લેવાના હોય. પણ અહીંથી કેટલું ઠેક અંદર હાલીને જવાનું, ત્યાંથી ઓર્ડર લઈને આવવાનો. તો હું એમ કહું છું કે અહીંથી આટલે બધા હાલવા કરતાં અંદર બાઇક લઈને લઈ જવા દઈએ તો શું જતું હોય, એમ ઓર્ડર લઈને જ અમારે પાછું આવવાનું હોય ને રિટર્ન. તો ચાલો હવે ઓર્ડર રેડી થાય ત્યાં સુધી આપણે ત્યાં જઈને ઊભા રહે અંદર, કારણ કે ઉપર ફ્લેટમાં ઓર્ડર લેવાનો હોય. અહીંથી હાલીને ઠેક સામેના ફ્લેટ ઠેક જવાનું છે. તો ચાલો ઓર્ડર હવે રેડી નથી, હજી વાર છે. ઓર્ડર રેડી થવામાં હજી 5 થી 6 મિનિટની વાર છે. ત્યાં આપણે પહોંચશું તો 5 થી 6 મિનિટ થઈ જાય. તો ચાલો જઈએ ત્યાં. તો મિત્રો આ ઓર્ડર આપણા ઘરની અંદરથી લેવાનો હોય, પણ 25 મિનિટ ડીલે કરી નાખ્યો છે ઓર્ડર. શિપ પણ પૂરી થઈ ગઈ છે, 11:10 થઈ ગઈ છે, ઓર્ડર હજી રેડી નથી. તો મિત્રો આ ઓર્ડર 30 મિનિટ પછી મને ઓર્ડર કમ્પ્લીટ કરીને આપ્યો. મારી શિપ પણ પૂરી થઈ ગઈ છે, 11:10 થઈ ગઈ છે અને અહીંથી તો સામે પહેલાં ઠેક ક્યાં સુધી હાલીને જવાનું, પછી કસ્ટમરને દેવા જવાનું. તો ચાલો કસ્ટમરને ઓર્ડર પોગાડી દઈ. મિત્રો કસ્ટમરને આ ઓર્ડર છે ને આપણે અટલ સરોવર પાસે ફ્લેટમાં દેવાનો હતો. તો ચાલો ઓર્ડર કસ્ટમરને આપણે ડિલિવર કરી દીધો હોય. તો મિત્રો કસ્ટમરને ઓર્ડર ડિલિવર કરી દીધો છે ને આપણને આમાં કેટલા રૂપિયા મળ્યા? ચાલ ભાઈ ચાલ, નેટ કેમ ચોટી ગયું? ચાલ ને ભાઈ. હા 50 રૂપિયા મળ્યા છે. 59 મિનિટનો ટાઈમ લાગ્યો છે અને 7.5 કિલોમીટર આડે ખેંચ્યું, કારણ કે લેટ જ માં કરી નાખ્યું હતું, એટલે 1 કલાક એટલે થઈ ડિલિવર કરતા. તો મિત્રો રાતના 11:30 વાગ્યા છે અને આપણે આઈડી કરી લીધી છે ઓફ અને અત્યારે આપણે સેકન્ડ રિંગ રોડ તરફ જાય છીએ, એટલે હવે ઘર બાજુ જાય છીએ. હવે કમાણી કેટલી થાય ને એ હું તમને હમણાં થોડી વારમાં ઘરે જઈને જ કહું અત્યારે, કારણ કે બહુ લેટ કરી નાખ્યું. છેલ્લો ઓર્ડર તો યાર કલાકે કરી નાખ્યો. તો ચાલો હવે કમાણીની વાત ને કાંઈ વાંધો નહીં, હું તમને ઘરે જઈને કહું. ચાલો. તો મિત્રો છે ને 760 રૂપિયાનું ટોટલ કામ થયું છે. 13 ઓર્ડર કમ્પ્લીટ કર્યા છે. 7 કલાકમાં 760 રૂપિયાનું કામ અને 70 રૂપિયા ઇન્સેન્ટિવ મળી. તો વિડીયો સારો લાગે તો શેર, લાઇક અને સબસ્ક્રાઈબ. તો ચાલો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ.